આપનો ગુનેગાર હું છું તો મને ક્ષમા. અરે નહીં 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 રાજન નહીં. હા પ્રભુ. આ તમે શું કરો છો? મારાથી અજાણતા ભૂલ થઈ જાય છે. એમ? હા પ્રભુ. સાચું બોલો છો ને? હા પ્રભુ. અજાણમાં જ માર્યું તું પછી? નહીં પ્રભુ, અજાણતા ભૂલ થઈ જાય છે. રાજન, હા પ્રભુ. તમે મૂર્તિની આગળ તમે વિનંતી હાજીજી ને બધું કરતા હતા ને, હા ક્યારેક ક્યારેક અમને તે આમ દયા આવે. તે લાઈન મેં કીધું વળી આટલું બધું મને પોકાર કરે છે કે હું કદાચ એને એકાદો જવાબ દેતો આવું. તમારો પોકાર સાંભળી, તમારી હાજીજી સાંભળી અને મેં ઈ પથ્થરની મૂર્તિની માલપા તમે મને જોઈ ન શકો ને એવી રીતે અંતરી સ્વરૂપે એમાં મેં પ્રવેશ ધારણ કર્યો. તમે મને લાડવા હજી તો મારી સામે લાંબા કર્યા લાડવા. મને એમ થયું લે હજી ખાવ ખાવ એમ વિચાર કરું ને તા તો તમે તમારું મગજ છે, તમારું બેલેન્સ છે, તમે તમારી જે ધીરજ છે ને એ ધીરજ ખોઈ બેઠા અને તમને એમ ક્યાં નહીં ખાય એટલે એ લાડવો દીધો તમે સીધો મારી મૂર્તિ ઉપર. ઈ તમારો લાડવો મારા આ મુખ ઉપર આવ્યો, વાગ્યો થોડો પણ બગડ્યું મુખ મારું. ઈ વળી મને લક્ષ્મીજી કે મેં રે તું રે હું હાથે હું હજી મુખ સાફ કરું અને સાફ કરીને મેં કીધું આને જવાબ દઉં ત્યાં તમે આને આજીજી વિનંતી ચાલુ જ રાખ્યું હતું, ચરણ લાંબા કરો, ચરણ પખાડવા, પણ હજી મુખ સાફ કરી અને ચરણ લાંબો કરું ઈ પેલા તમે તમારા ભક્તિની માલપા એટલા આધીન થઈ ગયા ને કે તમને તમારું તેદી પોતાનું ભાન ન રહ્યું. અને જે મારા ચરણ પખાડવા તમે લાયા હતા ને ઝારી, હા પ્રભુ. હે ભારે વજનમાં બહુ હતી એ ઝારી, હજી તો હું ચરણ લાંબા ન કરું ઈ પેલા તો તમે રમ રમાઈ છૂટી ઘારીનો ઘા કર્યો. ઈ હજી હું મોઢું ફેરવું, એ મુખ મારું ફેરવું ફેરવું તા તો આવી ઝારી મારા કપાળને માલવા. ઝારી વાગી ને રુધિરની ધાર થઈ. આટા પાટા રાજા એના બાંધ્યા હતા. પણ હવે તમે મને કહો છો કે તમે જે કર્યું ને બધું અજાણમાં થઈ ગયું છે. હા પ્રભુ. તો અજાણની માલપા કોઈ પણ ભૂલ થાય ને, ધર્મના કાર્યની માલપા અજાણતા કોઈ ભૂલ થઈ જાય તો એ ધર્મ એને માફ કરે છે. તમે અમારી ઉપર જે ઘા કર્યા, અમારી ઉપર જે પ્રહાર કર્યા ને, અરે ઈ તો રાજા અજમલ અમે ક્યારનું ભૂલી ગયા છીએ. પણ આજ મને એ વાતનો આનંદ છે કે પોકણગઢના રાજા અજમલ જેવો એક જ્ઞાની માણસ આજ મારા આંગણે પધાર્યો ને, ઈ તમારો આવ્યાનો મને આનંદ છે. પણ રાજન, અત્યારે આ એવો સમય હાલે છે ને, આ સમયની માલપા કામ સિવાય, સ્વાર્થ સિવાય માણાની પાસે માણા જાતો નથી. હે, કામ સિવાય અને સ્વાર્થ સિવાય માણાને માણા બોલાવતો નથી. એવા સમયમાં તમે ઠેઠ પોકરણગઢ મેકી અને આ મારી નગરી સુધી આવ્યા તો ખાલી મળવા આવ્યા છો કે પછી કાંઈ તમે તે કામથી જ આવ્યા છો? અરે પ્રભુ, કઈ કારણ છે? આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, છતાંય તમે મને પૂછો છો? હા રાજન, મારી સામે જે માણસ હોય ને એના હૃદયની માલપા શું રમે ને એ બધું હું જાણું છું. અરે રાજન, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય ત્રણેયનો હું જાણકાર છું. શું બની ગયું, અત્યારે શું બની રહ્યું છે અને આવતા ભવિષ્યની માલપા
શું બનવાનું છે ને એની પણ મને ખબર છે. છતાં આજ હું આ તમારા મુખે સાંભળવા માંગુ છું રાજન, કે એવા તમારે વળી અમારા શું કામ પડ્યા કે તમારે ઠેઠ પોકરણગઢથી આ મારી નગરી સુધીનો તમારે ધક્કો ખાવો પડ્યો. હે? હા પ્રભુ, એક મારું સ્વાર્થ છે અને એક મારું પરમાર્થ છે પ્રભુ. એ રાજા અજમલ, હા પ્રભુ. તમે તો જ્ઞાની માણસ છો, સમજુ માણસ છો, અને તમે મારી હામું તો જોવો, હું તો તમારી પાસે બાળ બરોબર છું. આ તમે જે વાણી અત્યારે બોલ્યા ને એમાં હું કઈ સમજો જ નહીં. તમે મને એના વિશે આમ થોડું આમ વિગતથી વ્યવસ્થિત મને સમજાવો ને. હા પ્રભુ. પરમાર્થ એટલે કે ભૈરવો રાક્ષસ બાર બાર ગૌ માથે મનુષ્ય કે પક્ષી કે રહેવા દેતો નથી. ગાયોનો વધ થાય છે, પાપી પોરો ચાલી રહ્યો છે, ધર્મનો અધર્મ થાય છે મારા નાથ પરમાર્થ. હા શું વાત કરો છો રાજન? હા પ્રભુ. આટલું પાપ આ પૃથ્વીની ઉપર અત્યારે પોકાર કરે છે એમને? હા પ્રભુ. રાજન, મેં કીધું ને તમે સમજુ માણસ છો એટલે મારે તમને જાજુ તો સમજાવવાનું ન હોય, પણ તમને થોડું કહું, તમે જાજુ સમજજો. સવારની માલપા જે સવારે સૂર્ય ઉગે ને એ આખો દિવસ આ પૃથ્વીને અંજવાળું પાથરે, આખો દિવસ પ્રકાશ ફેલાવે. એ આને હામું જોઈ નો એકાય એટલું તો એનું તેજ હોય, પણ એનો સમય આવે ને એટલે હાંજે સૂર્ય જેવા સૂર્યને પણ અંધકારની માલપા જાવું પડે છે, એને પણ આ થમવું પડે છે. આ પૃથ્વીની ઉપર જેને જેને પોતાના નામ ધારણ કર્યા છે, જેને પણ પોતાનું નામ લીધું ને એ બધા નામ વાળાનો વેલો તે મોડો નાશ અવશ્ય છે. ઈ જે ભેરવા નામનો જે રાક્ષસ છે ને એનો અંત હવે ટૂંક સમયની માલપા આવી ગયો છે. પણ બધાય તો આવે, બીજાનો તો મને અફસોસ નથી, ભલે આવે મારી પાસે સ્વાર્થ લઈને, પણ તમે દર પુણ્યમે આવો છતાં તમે પણ મારી પાસે સ્વાર્થ લઈને આવ્યા. તમારા ઓલામાં ઈ તમારા મારે સ્વાર્થની વાત સાંભળવી છે. મારું સ્વાર્થ પ્રભુ, મારે શેર માટેની ખોટ છે પ્રભુ. હું વાંજ્યો છું. અરે રાજન, આટલું બધું આત્મામાં દુઃખ ન લગાડો. વાંજ્યા રહેવું, પુત્રની પ્રાપ્તિ થાવી ન થાવી એ તો બધા વિધાતાના વિધાન છે, વિધાતાના લેખ છે. રાજન, આટલું બધું દુઃખ કેમ લગાડો છો? અરે પ્રભુ, પોકણ ગઢની પ્રજા મારું મુખ જોવા પણ રાજી નથી. એમ ચાલા રહી જાઓ જમલ, આટલો બધો અફસોસ ન કરો, ચાલા રહી જાઓ. આ કદાચ તમારું એકાદું આ ભેટે પડશે ને તો મારા આંગણાને કલંક બેસે. રાજન, તમે મારી પાસે આવ્યા ને તો તમે આ મૂંઝાવ નહીં, હું તમને આ ખાલી હાથે કાંઈ નહીં જવા દઉં. હું તમને જે પણ કાંઈ કહું, જે પણ ચીજ વસ્તુ આપું ને એ તમે સાંભળો. હું તમને શું કહેવા માંગુ છું, હે, હું તમને કાંઈક આપું ને એ તમે લેતા જાઓ.
મારી પાસે એક અમર નામની ડાળી છે, જેની મારી પાસે પુષ્પ આવે ને ઈ કોઈ દિવસ કરમાતા નથી. ઈ અમર નામની ડાળીમાંથી હું તમને એક પુષ્પ તોડી અર્પણ કરું છું. એ પુષ્પને તમે ઘરે જઈ અને તમારી જે ગાદી છે ને એ ગાદી ઉપર એને પધરાવજો. તમે નર અને તમારી નારી, આ તમે નર અને નારી એ પુષ્પનું જતન કરજો. એ પુષ્પનું જતન કરજો, એને સેવજો, એની પૂજા કરજો. સમય જશે ને એટલે સમય જાતા તમારા ઘરે એક દીકરાનો જન્મ થશે અને તમારું જે વાંજિયા મેણું છે ને રાજાની, તમારું વાંજિયા મેણું ટળશે. અરે પ્રભુ, કેમ રાજન? તમારી જે કઈ મનોકામના હતી બધી મેં પૂર્ણ કરી દીધી, છતાં તમે અમારથી આમ અળગા મુખ શા માટે કર્યા? આ તમારા અળગા મુખ કરવાનું તમે મને ખાલી એકવાર કારણ તો કહો રાજન. હે, તમારી જે ઈચ્છા હતી, તમારે દીકરો જોતો તો દીકરો આપ્યો, વાંજિયા મેણું ભાંગ્યું, તોય તમે અમારથી મુખ ફેરવી દીધું. આ કેમ મુખ ફેરવવાનું કઈ કારણ હોય તો મને કયો.